પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જાણી રહ્યા છીએ પંચાંગ વિશે. પંચાંગનો અર્થ આપણે જાણ્યો, બરાબર છે. પંચાંગ કોને કહેવાય જે છે એ આપણે જાણ્યું. પંચાંગ એટલે શું એ આપણે જાણ્યું. પંચાંગ એટલે 5 અંગ. તેમાં આપણે સૌથી પહેલાં જાણ્યું પહેલું અંગ જે છે એ આપણે વાર વિશે ચર્ચા કરી, બરાબર. હવે આજે આપણું જે છે બીજું અંગ, આપણે બીજા અંગ વિશે જાણીશું, એટલે કે તિથિ. તો આજનો આપણો વિષય જે છે #જ્યોતિષ #પંચાંગ. તેની અંદર બીજા નંબરનો જે વિષય છે, બીજા નંબરનું જે અંગ છે તિથિ, તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. હવે તિથિ જે છે ને એ ખૂબ જ મહત્ત્વની બાબત છે, બરાબર છે. હવે તિથિ જે છે ને એ 2 ભાગમાં વહેંચાયેલી છે. તમને લોકોને બધાને જે છે ખ્યાલ જ છે. એક ભાગ જે છે એ સારું અજવાળિયું અને બીજો ભાગ ખરાબ અંધારિયું. મારા હાથ પ્રમાણે કહું છું હું તમને, બરાબર છે. સુદ એટલે અજવાળિયું, વદ એટલે અંધારિયું ગુજરાતીમાં, શુક્લ પક્ષ એટલે અજવાળિયું અને કૃષ્ણ પક્ષ એટલે અંધારિયું હિન્દીમાં. હવે તિથિ જે છે એ કેમ મહત્ત્વની છે, તો અહીંયા જે છે એ ભારતીય પંચાંગ પ્રમાણે, બરાબર છે. અને આ જે ચોથા નંબરનો જે યુગ ચાલે છે, અંતિમ યુગ, તે પ્રમાણે ખૂબ જ મહત્ત્વની છે મનુષ્ય જીવ માટે. હવે અહીંયા જે છે એ ચોથા યુગમાં મનુષ્ય માટે કેમ મહત્ત્વનું છે, કારણ કે તિથિનો જે સ્થિર સમય હતો એ અસ્થિર થઈ ગયો છે, બરાબર છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તિથિ જે છે ને એ કેવું હોય કે સૂર્યોદયથી લઈને જે છે સૂર્યોદય સુધી ચાલતી હોય છે, બરાબર છે. હવે અહીંયા અત્યારનો જે સમય છે અને આવનારો જે કળિયુગનો સમય છે, બરાબર છે. હાલમાં આપણે જાણતા હોઈએ છીએ કે અમુક તિથિ જે છે એ શું હોય, અડધી હોય. અમુક જે છે એ સવાર પછી ચાલુ થતી હોય, અમુક જે છે એ બપોર પછી ચાલુ થતી હોય, અમુક જે છે એ સાંજ પછી ચાલુ થતી હોય, અમુક રાત્રે ચાલુ થતી હોય, બરાબર છે. તો તેના કારણે હું મહત્ત્વનું કહું છું. સપોઝ ઉદાહરણ તરીકે માની લો કે કોઈની મરણ તિથિ જે છે એ માની લો કે અજવાળિયામાં એટલે કે સુદમાં માની લો કે 8મ તિથિ આવી, બરાબર છે. હવે તમારે શ્રાદ્ધ પક્ષમાં જે છે તમારે 8મની તિથિ તમારે કરવાની છે, બરાબર. હવે તમને ખબર નથી, બરાબર. તમે તો નોર્મલ કેલેન્ડરમાં જોયું આજે 8મ છે એટલે તમે કરી દીધી. પણ શું એકચ્યુઅલમાં જે છે સૂર્યોદય પ્રમાણે તિથિ છે કે નથી? તો અહીંયા જે છે એ હું મહત્ત્વની તિથિ કેમ જણાવી રહ્યો છું, આનું કારણ આ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જન્મ મરણ માટે જે છે તિથિ મહત્ત્વની હોય છે. કોઈ તમે ઉપવાસ કરતા હોય, ધારો કે 11 તમે કરતા હોય, કે કોઈ પ્રદોષ કરતા હોય, કે કોઈ પણ તમે પૂનમ કરતા હોય, અમાસ કરતા હોય, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, જો સૂર્યોદય પ્રમાણે એટલે કે ઉદિત તિથિ પ્રમાણે જો તિથિ હોય અને તમે જો તિથિ બદલાઈ ગઈ હશે ને તમને લાગે કે ભાઈ આજે આ તિથિ છે, પણ એકચ્યુઅલમાં શું હોય કે તિથિ બદલાઈ ગઈ હોય, તો તમને જે તે તિથિનું જે છે ઉપવાસનું
ફળ નહીં મળે. ખાસ ધ્યાન રાખજો. તમે લોકો જો ઘણા સમયથી ઘણા વર્ષોથી જો કોઈક તિથિ કરો છો ઉપવાસ તરીકે અને તમને જો ફળ નથી મળતું તો એનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો. તિથિ ખૂબ જ મહત્ત્વની છે જન્મ અને મરણ બાબતે. બીજું, તિથિ જે છે એ ટોટલ જે છે 15 ભાગ હોય, 15 તિથિ હોય. અજવાળિયાના સુદના જે છે શુક્લ પક્ષના એકમથી પૂનમ સુધી અને અંધારિયાના એકમથી અમાસ સુધી. બરાબર છે. તો 15 તિથિ જે છે સારી, 15 તિથિ ખરાબ. 15 દિવસ જે છે એ તિથિ ચાલતી હોય છે. ટોટલ 30 દિવસ. 30 દિવસે આપણો 1 મહિનો પૂરો થાય છે. બરાબર છે. તો અહીંયા જે છે એ તિથિનું જે છે એ જન્મ સમયે પણ મહત્ત્વ છે અને મરણ સમયે પણ વધારે મહત્ત્વ થઈ જાય છે. ખાસ ધ્યાન રાખજો. તમારી આવનારી પેઢી માટે જે છે એ જે તે મનુષ્યની મરણ તિથિ જે છે એ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે. ખ્યાલ આવે છે? જન્મ સમયે આપણી તિથિ આપણે પોતે એન્જોય કરીએ છીએ, પણ બી રિમેમ્બર ઓલવેઝ કે જ્યારે આપણું જે છે મરણ થશે તો મરણ તિથિ આપણે એન્જોય નથી કરી શકવાના. આપણી જનરેશન જે છે, આપણા બાળકો છે, સંતાનો છે, બરાબર છે, તો એ લોકો જે છે એને સેલિબ્રેટ કરવાના છે શ્રાદ્ધ પક્ષ તરીકે. તો ખાસ ધ્યાન રાખજો કે તિથિ જે છે એ જન્મ અને મરણ બાબતે ખૂબ જ મહત્ત્વની છે. બરાબર છે. આ પંચાંગનું જે છે મેં તમને જણાવ્યું બીજા નંબરનું અંગ તિથિ. બરાબર છે. તો અહીંયા જે છે આજનો આપણો ટૉપિક હતો #પંચાંગ #તિથિ.